વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ભારોના તંત્રના લીધે સ્થિતિમાન. તંત્રને લીધે સ્થિતિમાન. આપણે યામ પદ્ધતિ લઈ લઈએ સમજવા માટે. આ રીતના વિચારીએ. એક્સ અક્ષ, વાય અક્ષ, ઝેડ અક્ષ. વિદ્યુત ભાર લઈ લઈએ. અહીંયા કંઈ મૂકી દે એમ Q1, Q2, Q3 મને Q4, રેન્ડમ જ લઈએ ગમે તેમ. Q4 એના સ્થાન સદિશ બતાવીએ. જ્યાં Q1 લખ્યો છે એનો સ્થાન સદિશ લખવાનો R1. જ્યાં Q2 લખ્યો છે એનો સ્થાન સદિશ લખવાનો R2. Q3 છે એનો સ્થાન સદિશ છે R3. Q4 છે એનો સ્થાન સદિશ છે R4. R1, R2, ફિગર જોજો, R3, R4. આ એક વિદ્યુતભારનું અસતત વિતરણ છે. પ્રશ્ન એવો છે કે ઉગમ બિંદુ O થી R સ્થાન સદિશે P બિંદુ પાસે, ફિગર જોજો આકૃતિ, આ P બિંદુ લઈ લઈએ. અહીંયા P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. તો Q1 થી P નું જે અંતર છે એ આ અંતર થશે. આ અંતર એને આપણે નામ આપવાના R1P. અહીંયા લખું છું R1P. મૂલ્ય છે. Q2 થી P નું જે અંતર છે એને આપણે નામ આપી દેવાના R2P. તે જ પ્રમાણે Q3 થી જે P નું અંતર છે, ચોપડીમાં આ રીતે બતાવ્યું છે R3P. Q4 થી P નું અંતર છે એને આપણે કહીશું R4P. હવે આપણે પહેલાં આકૃતિનું વર્ણન કરી દઈએ. આકૃતિમાં શું દર્શાવેલું છે? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઉગમ બિંદુ O થી R1 અલ્પવિરામ R2 અલ્પવિરામ R3 અલ્પવિરામ R4 સ્થાન સદિશે અનુક્રમે Q1, Q2, Q3 અને Q4 વિદ્યુતભારો, બિંદુવત વિદ્યુતભાર આવેલા છે. પ્રશ્ન લખવાનો. O થી R સ્થાન સદિશે. પ્રશ્ન, ઉગમ બિંદુ O થી R સ્થાન સદિશે P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. વિદ્યુત
સ્થિતિમાન O થી R સ્થાન સદિશે P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન આપણો પ્રશ્ન છે, શોધવું છે. વિદ્યુત સ્થિતિમાન અદિશ ભૌતિક રાશિ છે એટલે આપણે તરત જ લખીએ P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન V બરાબર Q1 ને કારણે ઉદ્ભવતું સ્થિતિમાન V1 પ્લસ V2 પ્લસ V3 પ્લસ V4. પ્રશ્ન હતો સૂત્રનો, તો સૂત્ર સહેજ યાદ કરી દઈએ. ગઈકાલે જ એટલે આગલા વિડીયોમાં જ આપણે એની ચર્ચા કરી હતી. V બરાબર હવે 1/4πε0 ન લખવું હોય તો K લખજો. 1/4πε0 Q/R. ફરીથી વારંવાર ન લખવું હોય તો KQ/R. ખૂબ સરળ પડે, પણ ચોપડીમાં દરેક જગ્યાએ કેક લખવો જ નથી. R શું છે? R Qથી જે બિંદુ પાસેનું સ્થિતિમાન છે એ બે બિંદુ વચ્ચેનું અંતર છે, અંતર. હવે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ તો કેવી રીતે V લખાય તે જો. V બરાબર પહેલું છે V1 એટલે 1/4πε0 V1 એટલે Q1 અપન Q1 અને P વચ્ચેનું અંતર. Q1 અને P વચ્ચેનું અંતર એનું મૂલ્ય છે. એટલે R1P લખો, P1 લખો, કંઈ વાંધો નહીં, આપણે R1P લખીએ. R1P પ્લસ Q2 માટે લખો 1/4πε0 Q2 અપન R2P પ્લસ સો ઓન. આ જ રીતે આપણે Q3 3P 4P 6P લખી શકીએ. એને ટૂંકમાં લખવું હોય તો અથવા તો હજુ એક સ્ટેપ લખીએ. આ 1/4πε0 સામાન્ય કાઢી લઈએ તો કાઉન્સમાં શું થવાનું જો Q1 અપન R1P પ્લસ Q2 અપન R2P પ્લસ Q3 અપન R3P પ્લસ સો ઓન. છેલ્લું પદ આવી ગયું Qn અપન RnP. અસતત વિદ્યુતભાર વિતરણ વડે P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન શોધી કાઢ્યું. જો વિદ્યુતભાર, એક નાની સરખી નોંધ લખીએ અહીંયા. વિદ્યુતભારનું સતત વિતરણ હોય તો શું કરવાનું? સમગ્ર રેખા અથવા પૃષ્ઠ અથવા ઘનને, મને આપણો પ્રશ્ન જોજો, સમગ્ર રેખા હોય અથવા પૃષ્ઠ હોય અથવા ઘન હોય એને શું કરવાનું? નાના નાના ખંડોમાં વિભાજિત કરવાનું. નાના નાના ખંડોમાં વિભાજિત કલ્પો. ત્યાર પછી આ ઉપરનું સ્ટેપ. પહેલા ખંડ વડે ઉદ્ભવતું સ્થિતિમાન, બીજા વડે, ત્રીજા વડે અને એનમાં વડે, એટલે આપણને કુલ વિદ્યુત સ્થિતિમાન પ્રાપ્ત થઈ જાય. બીજી એક નોંધ લઈએ. મારી પાસે એક કવચ છે, કવચ. આ નંબર આને 1 આપો અને નંબર 2 આપીએ. સરસ મજાનો ઓબ્જેક્ટિવ છે. આ એક વિદ્યુત ભારિત કવચ છે. પોલો ઘોડો, તમારે જે કહેવું હોય તે. એના ઉપર કેટલો વિદ્યુત ભાર છે તેની વાત કરો. ધન છે અથવા ઋણ છે, જે હશે તે. મને ક્યુ કુલમ વિદ્યુત ભાર છે. આ જે કવચ છે એ કવચની ત્રિજ્યા હું કેપિટલ R લઈ લેમ. હવે કવચની બહાર P બિંદુ પાસે મારે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. મને અહીંયા
આ બિંદુ માટે આર ઇઝ ગ્રેટર ધેન કેપિટલ આર. કવચની બહાર કવચની બહાર એટલે સ્મોલ આર ઇઝ ગ્રેટર ધેન કેપિટલ આર માટે આ જે સમગ્ર વિદ્યુતભાર છે માટે કવચ પરનો સમગ્ર અથવા બધો જ વિદ્યુતભાર તેના કેન્દ્ર પર, યાદ આવે કે નહીં આગલું ચેપ્ટર, કવચ પરનો બધો જ વિદ્યુતભાર તેના કેન્દ્ર પર કેન્દ્રિત થયો હોય તેમ વર્તે છે. આનો અર્થ આર અંતરે વિદ્યુત સ્થિતિમાન કેટલું થવાનું? તો કે V બરાબર 1/4πε0 Q/R. કવચ પરનો બધો જ વિદ્યુતભાર ક્યાં આવી ગયો? એના કેન્દ્ર પર આવી ગયો, આ બિંદુ પાસે. આનો અર્થ એવો થાય કે આ બધો જ વિદ્યુતભાર Q અહીંયા હોય તો અહીંયા સ્થિતિમાન કેટલું થવાનું? 1/4πε0 Q/R. કવચની અંદર શું થવાનું? કવચની અંદર એટલે સ્મોલ આર ઇઝ લેસ ધેન કેપિટલ આર. હવે કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે. વિદ્યુત ક્ષેત્ર શૂન્ય. આનો અર્થ એવો થાય, આનો અર્થ લખીએ કે 1 કુલમ ધન વિદ્યુત ભારને કવચની અંદર એક બિંદુથી બીજા બિંદુ પર લઈ જવા કરવું પડતું કાર્ય 0. પાછો તમને પ્રશ્ન ઉદ્ભવવો જોઈએ, કાર્ય કેમ 0 થઈ ગયું? તો રફ કામ કરીએ. કાર્ય એટલે FD, વિદ્યુતભાર બળ પર લાગતું બળ QED. જો હું E=0 લેમ તો W=0. એનો અર્થ કવચની અંદર જે વિદ્યુત સ્થિતિમાન છે એ વિદ્યુત સ્થિતિમાન કેવું આવવાનું? અચળ, સમાન. કવચમાં અંદર કોઈ પણ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0, સમાન, અચળ આવવાનું. અને એનું મૂલ્ય કેટલું આવવાનું? સપાટી જેટલું. અને આ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કવચની સપાટી પરના સ્થિતિમાન જેટલું. એનો અર્થ આમ થાય, કવચની અંદર વિદ્યુત સ્થિતિમાન 1/4πε0 Q/R. ફરીથી બંને જ મુદ્દા અગત્યના છે. કવચની બહાર માટે બિંદુવત વિદ્યુતભારનું સૂત્ર લીધું, પણ કવચની અંદર દરેક બિંદુ પાસે સ્થિતિમાન સરખું અને એનું મૂલ્ય કેટલું? સપાટી જેટલું. ને સપાટી પર કેટલું આવે? તો અંતર કેટલું લેવાનું? ત્રિજ્યા લેવાના. એટલે 1/4πε0 ઇન્ટુ સ્મોલ Q/R. ચાલો સહેજ આપણે આગળ જઈએ. એક બીજી નાની સરખી વ્યાખ્યા છે. ફરીથી ઓબ્જેક્ટિવ પૂછાય, યાદ રાખજો. કવચની અંદર, કવચની બહાર. એક નાની સરખી વ્યાખ્યા જોઈ લઈએ. સમ સ્થિતિમાન પૃષ્ઠ. તમે આ શબ્દ 2-3 વાર બોલો તો તમને કદાચ ખ્યાલ પણ આવી જાય કે સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે શું. છૂટું પાડો. સમાન સ્થિતિમાન પૃષ્ઠ, બને સમાન સ્થિતિમાન વાળા, સમાન સ્થિતિમાન
વાળા બિંદુ ઓમાંથી સમાન સ્થિતિમાન વાળા બિંદુઓમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહે છે. કોઈકને વિચાર આવે આ વ્યાખ્યા મને ગમતી નથી, તો આ એક એવું પોસ્ટ છે. સમસ્થિતિમાન પોસ્ટ એક એવા પ્રકારનું પોસ્ટ છે કે પોસ્ટ પર દરેક બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન સમાન છે. તમારે જે રીતે લખવું હોય એ રીતના. સમસ્થિતિમાન પોસ્ટ એટલે સમાન સ્થિતિમાન વાળા બિંદુઓમાંથી પસાર થતા કાલ્પનિક પોસ્ટને સમસ્થિતિમાન પોસ્ટ કહે છે. એક ઉદાહરણની મદદથી સમજીએ આપણે. મારી પાસે અહીં એક બિંદુવત વિદ્યુતભાર છે Q. એનાથી હું r અંતરે વિદ્યુત સ્થિતિમાન લખું, બરાબર ને? r અંતરે વિદ્યુત સ્થિતિમાન કેટલું? 1/4πε0 Q/r. હવે આ વિદ્યુતભારને કેન્દ્ર તરીકે લઈ r ત્રિજ્યાના એક ગોળાની હું કલ્પના કરવા. r ત્રિજ્યાના એક ગોળાની આપણે કલ્પના કરીએ, કવચની. તો આ જે કવચની સપાટી છે એનું કેન્દ્રથી અંતર એક સરખું અચળ સ્મોલ r. એનો અર્થ આ જે કવચની સપાટી છે, ગોળાની સપાટી છે, એ કેવી કહેવાય? સમસ્થિતિમાન પોસ્ટ. કવચની સપાટી એ કેવી કહેવાશે? સમસ્થિતિમાન પોસ્ટ. હવે બિંદુવત વિદ્યુતભારનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ ત્રિજ્યાવર્તી દિશામાં છે, એટલે કે ત્રિજ્યાને સમાંતર. એનો અર્થ આ બિંદુ પાસે જે સપાટી છે એને કેવું આવવાનું? લંબ આવવાનું. સમસ્થિતિમાન પોસ્ટ સમસ્થિતિમાન પોસ્ટ સમસ્થિતિમાન પોસ્ટને વિદ્યુત ક્ષેત્ર લંબ હોય છે. સમસ્થિતિમાન પોસ્ટને વિદ્યુત ક્ષેત્ર કેવું આવે છે? લંબ આવે છે. અથવા ઊંધું, સમસ્થિતિમાન પોસ્ટ એ વિદ્યુત ક્ષેત્રને લંબ. ધારો કે ઓબ્જેક્ટિવની હું વાત કરું કે સમસ્થિતિ આપણે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? તો કે x અક્ષની દિશામાં. x અક્ષની દિશામાં. તો સમસ્થિતિમાન પોસ્ટ સ્થિતિમાન પૃષ્ઠ એ YZ ને સમાંતર. ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો? YZ સમતલ એ x અક્ષને લંબ આવવાનું. એટલે સમસ્થિતિમાન પૃષ્ઠ એ વિદ્યુત ક્ષેત્રને લંબ આવે છે. આગળ જઈએ. ચોપડીમાં તમારી ફિગર જોજો, ઘણા બધા સમસ્થિતિમાન પોસ્ટ દર્શાવેલા છે. એક બીજી નાની સરખી થિયરી છે ને સમજવા પ્રયત્ન કરીએ આપણે. સમસ્થિતિમાન પૃષ્ઠ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ. અને વિદ્યુત ક્ષેત્ર અને સમસ્થિતિમાન પૃષ્ઠ સ્થિતિમાન નહીં, વિદ્યુત ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચેનો સંબંધ એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ અને પોટેન્શિયલ ડિફરન્સ બે વચ્ચેનો આપણે સંબંધ જોવાના છે. ચોપડીમાં જે આકૃતિ આપેલી છે એ હું તમને સમજાવવા પ્રયત્ન કરું. આપણે બે પોસ્ટ લઈ લઈએ આ રીતના. એક પોસ્ટ આ છે, એને નામ આપી દેમ એ. એની ઉપર એક બીજું પોસ્ટ લઈ લેમ.
એને નામ આપી દઈએ બી. અહીંયા એક બિંદુ લીધું છે, એને લંબ આ સમસ્થિતિમાન પુરુષ છે એને લંબ આવવાનું વિદ્યુત ક્ષેત્ર એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણે આ દિશામાં લઈ લઈએ. આ બે જે સમતલ છે, બે સમ સ્થિતિમાન પૃષ્ઠ વચ્ચેનું જે અંતર છે એને આપણે ડેલ્ટા એલ લઈએ. ડેલ્ટા લખો ઇટ મીન્સ ખૂબ નાનું છે, અથવા ડીએલ લખી દો, ડીએલ. આ બે પૃષ્ઠો વચ્ચેનું અંતર ખૂબ નાનું છે. હવે આ સમતલ બીમાં આપણે એક બિંદુ લઈ લઈએ, પી બિંદુ. સમતલ બીમાં પી બિંદુ લીધું. આ બિંદુ આપણે એ લઈ લઈએ. આ બે વચ્ચેનું અંતર લખ્યું છે ડેલ્ટા એલ. હવે આ ડીએલ એટલું બધું નાનું છે કે બે બિંદુ વચ્ચેનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ કેવું આવવાનું? અચળ રહેવાનું. અને એ વિદ્યુત ક્ષેત્ર ધારો કે હું લઈ લેમ ઇલેક્ટ્રિક ફિલ્ડ. વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? તો કે ઈ છે. આ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ બને ઈની વિરુદ્ધ 1 કુલમ ધન વિદ્યુત ભારને 1 કુલમ ધન વિદ્યુત ભારને પી થી એ સુધી લઈ જતા કરવું પડતું કાર્ય. હવે કાર્ય કેટલું થવાનું? તો કે ડબલ્યુ માત્ર મૂલ્ય લખીએ, ડબલ્યુ બરાબર ઈ ડીએલ. આપણે એક મુદ્દો રહી ગયો મારો. એ બિંદુનું સમસ્થિતિમાન પુરુષનું વિદ્યુત સ્થિતિમાન વી લઈએ અને બીનું લઈએ વી પ્લસ ડીવી. એ ડીવી ઋણ હશે તો અહીંયા માઇનસ મૂકવાનું, ડીવી પ્લસ હશે તો પ્લસ રહેશે. વી પ્લસ ડીવી. આગળ જઈએ. હવે 1 કુલમ ધન વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ પર લઈ જઈએ ત્યારે જે કરવું પડતું કાર્ય છે એ તો વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલું આવે. વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા લઈ લઈએ, પોટેન્શિયલ ડિફરન્સ. કે 1 કુલમ ધન વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા કરવું પડતું કાર્ય એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય. એટલે કે ઈડીએલ અહીંયા લખું, ઈડીએલ ડબલ્યુ બરાબર અહીંયા લખું વી એ માઇનસ વીપી. વી એ એટલે કેટલા? તો કે વી. વીપી એટલે કેટલા? તો કે વી પ્લસ ડીવી. એટલે કે વી માઇનસ ડીવી. લગભગ વી ને વી નીકળી જવાના. એટલે કે ઈ ડીએલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડીવી. એટલે કે વિદ્યુત ક્ષેત્ર માત્ર મૂલ્ય છે માઇનસ ડીવી બાય ડીએલ. વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ આવ્યો. ઈ બરાબર માઇનસ ડીવી બાય ડીએલ. હવે અહીંયા જે ડીવી છે એ ઋણ છે. તમે ક્ષેત્રની દિશામાં જાઓ, ખાલી જસ્ટ સમજવા પ્રયત્ન કરીએ આપણે, રફ કામ. ક્ષેત્રનું સૂત્ર આ છે 1/4πε0 ક્યુ બાય આર સ્ક્વેર. અને વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આ છે 1/4πε0 ક્યુ બાય આર. જેમ જેમ અંતર વધે તેમ ક્ષેત્ર ઘટે, સ્થિતિમાન પણ ઘટે. એટલે અહીંયા જે આકૃતિમાં ક્ષેત્ર આમ છે, આનું સ્થિતિમાન વી છે. અહીંયા વી પ્લસ ડીવી આપણે લખ્યું ખરું, પણ અહીંયા ડીવી કેવા આવવાના? ઋણ આવવાના. બને એટલે હું લખું છું આ રીતના ડીવી બરાબર માઇનસ માનાંકમાં ડીવી
આની કિંમત મૂકી દઈએ એટલે ઈ બરાબર શું થવાનું? માનાંકમાં dv/dl. ઈ બરાબર dv/dl. હવે આના પરથી જે મુદ્દા લખ્યા છે એમાંનો એક પહેલો મુદ્દો સમજાવું ચોપડી પ્રમાણે કે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હોય? બને ઈની દિશા, ઈની દિશા કઈ? પ્રશ્ન છે. તો કે જે દિશામાં સ્થિતિમાનનો ઘટાડો સૌથી વધારે ઝડપી હોય તે દિશા. જે દિશામાં વિદ્યુત સ્થિતિમાનનો, બરાબર યાદ રાખજો, વિદ્યુત સ્થિતિમાનનો ઘટાડો, વિદ્યુત સ્થિતિમાનનો ઘટાડો સૌથી વધારે ઝડપી હોય તે દિશા. પાછો ઘણાને વિચાર આવે એમાં સૌથી વધારે ને ઝડપી એટલે સમજવા જેવું છે. હું તમને સમજાવું. આ બોલપેન જે તમે જોઈ શકો છો એ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે. તમે એક કુલમ ધન વિદ્યુત ભારને તમે આમ ગમે તેમ લઈ જાઓ, ત્રાસુ બી લઈ જાઓ, ખ્યાલ આવે ને? આ નોટનું પાનું એ શું છે? સમસ્થિતિમાન પૃષ્ઠ. એના પર તો ફેરફાર આવવાનો નહીં, ઝીરો. એનાથી સેજ તમે ઉપર લેવો, થીટા વધારતા જાઓ, વધારતા જાઓ, વધારતા જાઓ. સૌથી વધારે ફેરફાર કઈ દિશામાં આવવાનો? આ દિશામાં. જે દિશામાં વિદ્યુત સ્થિતિમાં, એટલે ઘટાડો તો બધી દિશામાં થાય. તમે ત્રાસુ જશો ને, આમ ત્રાસુ આ રીતના જેમ તમે ત્રાસુ જાઓ, ફરીથી એક મિનિટ આને સમજવો પડો. આ દિશા એમ ત્રાસુ વધારતા જાઓ, થીટા વધારતા જાઓ, ઘટાડો તો થવાનો જ. પણ પ્રશ્ન કયો છે? સૌથી વધારે ઝડપી ઘટાડો થાય તે દિશા એ વિદ્યુત ક્ષેત્રની દિશા. ફરીથી આ જે મુદ્દો છે એને તમારે સમજવા પ્રયત્ન કરવાનો કે જે દિશામાં વિદ્યુત સ્થિતિમાનનો ઘટાડો સૌથી વધારે ઝડપી, આ બસ આટલું જ સમજો, તે દિશા એ વિદ્યુત ક્ષેત્રની દિશા. નહીં તો આ દિશાઓ તે આપણે સમજાવું આમ તો ઘટાડો તો આમ પણ થાય, આમ પણ થાય, આમ પણ થાય, આમ પણ થાય, ખ્યાલ આવે ને? પણ જે આ લંબ અંતર છે એ બધામાં કેવું આવવાનું? ઘટતું જવાનું. આગળ જઈએ. બીજો મુદ્દો એ એની વ્યાખ્યા છે. અહીંથી લખવાનો છે આપણે. છેદ 1 કરી દઈએ. કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એ કોના બરાબર થાય? સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ. મૂલ્ય એ સમ સ્થિતિમાન પૃષ્ઠને લંબ, સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ. છેદ 1 કરો, અંતર 1. એકમ સ્થાનાંતર દીઠ લંબ, છેદ 1. એકમ સ્થાનાંતર દીઠ વિદ્યુત સ્થિતિમાનના તફાવત બરાબર હોય છે. વિદ્યુત સ્થિતિમાનના તફાવત બરાબર હોય છે. ક્યાંથી લાવ્યા? તો અહીંયા જો આ 1 લઈ લીધું. આ ડેલ્ટા વી શું છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કયો? તો કાર્ય સમસ્થિતિમાન આપણે પૃષ્ઠ લીધું છે. આ સમસ્થિતિમાન પૃષ્ઠ અને એને લંબ એક એકમ અંતરે વિદ્યુત સ્થિતિમાનના તફાવત દીઠ જે મૂલ્યો મળે એ મૂલ્યને શું કહેવાના આપણે? તે બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર. મિત્રો, આજે જે મુદ્દા સમજાવ્યા એ કોઈ થિયરી નથી, માત્ર અને માત્ર MCQ માટેની સમજૂતી છે. એટલે એને બરાબર તમારે સમજવા પ્રયત્ન કરવાનો.